આજે આપણે બનાવીશું બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એવો ચીઝી પાઉંનો નવો નાસ્તો. આ નાસ્તા માટે સ્પેશિયલ મસાલાવાળું ગાર્લિક બટર ઘરે જ તૈયાર કરીશું. કોઈ પણ જાતના એર ફ્રાયર કે ઓવન વગર એક સિક્રેટ ટ્રીકનો યુઝ કરી પરફેક્ટ ચીઝ મેલ્ટ કરી અને નાસ્તાને એટલો ટેસ્ટી અને ચીઝી બનાવીશું ને કે બધાને ખૂબ જ ભાવશે. નાસ્તો બનશે એટલો ટેસ્ટી 10 મિનિટની અંદર કે બધાને બનાવવાનું મન થશે અને જોતા જ ખાવાનું મન થઈ જશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા ઓછા સમયમાં એકદમ ટેસ્ટી અને ચીઝી પાઉંનો નવો નાસ્તો તૈયાર કરવા એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ. જેવું તેલ ગરમ થાય કે તરત જ 15 થી 20 કળી જેટલું લસણ ઉમેરી દઈશું અને લસણને ચલાવતા થોડું બ્રાઉન થાય અને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેલમાં એને ફ્રાય કરી લેશું. તો થોડી જ વારમાં 2 થી 3 મિનિટમાં લસણનો આવો કલર ચેન્જ થઈ જશે અને લસણ જે છે એ ફ્રાય થઈ થોડું સોફ્ટ પણ થઈ જશે. તો આ રીતે થોડો લસણનો કલર બદલાય અને સોફ્ટ લસણ થાય એટલે એને એક બાઉલમાં કાઢી હલકું એવું ઠંડુ થવા દેશું. તો ગાર્લિક બટર તૈયાર કરવા આપણી પાસે ફ્રાઈડ ગાર્લિક તૈયાર છે. તો આ રીતે ચમચીથી થોડું એને મેશ કરી લેશું. હલકા ગરમ લસણને તમે આ રીતે મેશ કરશો એટલે એકદમ આસાનીથી થઈ જશે. તો હવે આ સ્ટેજ પર આપણે આની અંદર 50 ગ્રામ જેટલું બટર ઉમેરી દઈશું. બટર રૂમ ટેમ્પરેચર વાળું લો તો વધારે સારું. સાથે અહીંયા આપણે એક બારીક કાપેલું લીલું મરચું ઉમેરીએ, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીએ, અડધી ચમચી જેટલો ઓરેગાનો ઉમેરીએ અને સાથે થોડા લીલા ધાણા ઉમેરીએ. એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને આપણું મિક્સ હબ બટર તૈયાર થઈ ગયું છે, જે આપણા નાસ્તાને એકદમ બટરી અને ટેસ્ટી બનાવશે. તો હવે શું કરીએ, નાસ્તો તૈયાર કરવા સિમ્પલ આ રીતના લાદી પાઉં લઈ લેશું. એક સાથે જે 6 પાઉંનું પેકેટ આવે એ મેં લીધું છે અને પાઉંને આ રીતે આપણે એક સરખા 2 ભાગમાં વચ્ચેથી કટ કરી લેશું. તો અહીંયા તમે બંને ભાગ પર બટર લગાવી અને નાસ્તાને તૈયાર કરી શકશો. તો એક પાર્ટને થોડી વાર હું સાઈડ પર રાખી દઈશ અને જે બીજો ચોપિંગ બોર્ડ પર પાર્ટ છે એના ઉપર આપણે તૈયાર કરેલું બટર સ્પ્રેડ કરી દઈશું. તો અહીંયા આપણે પાઉંની બધી બાજુ સારી રીતે તૈયાર કરેલું ગાર્લિક બટર લગાવ્યા પછી 1 ક્યુબ જેટલું પ્રોસેસ ચીઝ આ રીતે ગ્રેટ કરી દઈશું. તો તમે 100% બજારની ગાર્લિક બ્રેડ પણ ભૂલી જશો જ્યારે ઘરે ઓછા સમયમાં ઓછી મહેનતમાં બજાર કરતાં સસ્તો પાવનો આ નાસ્તો બનાવશો. તો પ્રોસેસ ચીઝની ક્યુબ આ રીતે ગ્રેટ કર્યા પછી ઉપરથી આપણે થોડું મોઝરેલા ચીઝ પણ આ રીતે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મોઝરેલા ચીઝનું એક લેયર થઈ જાય એટલે થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીએ. સાથે બારીક કાપેલા લીલા ધાણા આ રીતે થોડા ઉમેરી દઈશું અને હવે નાસ્તાને બેક કરીશું. તો આપણે અત્યારે તવા પર જ બનાવીએ છીએ. તમે ચાહો તો ઓવનમાં કે પછી એર ફ્રાયરમાં પણ ચીઝ મેલ્ટ થાય અને નીચેથી પાઉં થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી એને કૂક કરી શકો છો. તો હવે એકદમ સરસ આપણે એક પેન લેવાની છે, એની અંદર આ રીતે થોડું બટર લગાવી દેવાનું છે અને આપણે જે પાઉં ચીઝ ઉમેરી અને તૈયાર કર્યું છે એને આ રીતે હળવા હાથે પેનમાં રાખી દેશું. હવે આ રીતે એક નાની મેં પાણીની વાટકી ભરીને રાખી છે, જેનાથી વરાળ બનશે અને એકદમ સારી રીતે મિનિટોમાં જ ચીઝ તમારું મેલ્ટ થઈ જશે. તો આ રીતે ગેસને એકદમ સ્લો રાખવાનો. તો અહીંયા તમે જુઓ 4 થી 5 જ મિનિટમાં એકદમ પરફેક્ટ ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને એ પણ તવા પર જ. આ રીતે તમે ઘરે ગાર્લિક બ્રેડ ટ્રાય કરશો તો તમને ખૂબ જ ભાવશે. બજારની મોંઘી ગાર્લિક બ્રેડ કરતાં એકદમ સસ્તામાં અને એકદમ ચોખ્ખી તમને ભાવતું ચીઝ, બટર અને હર્બ્સ ઉમેરી તૈયાર કરી શકાય છે. ચાહો તો તમે આની ઉપર થોડું ટોપિંગ્સ પણ કરી શકો છો. તમે ચાહો તો કેપ્સિકમ, કોર્ન કે તમને ભાવતા કોઈ પણ વેજીસનું તમે ટોપિંગ્સ પણ કરી શકો છો. મેં અત્યારે એકદમ સિમ્પલ રાખેલો છે નાસ્તાને. અને અહીંયા તમે જુઓ એકદમ ચીઝી આ રીતે આપણે સ્ટીકના ફોર્મમાં એને કટ કરી લેશું. તો અહીંયા તમને એક સ્ટીક લઈને બતાવું તો તમે જુઓ એકદમ ચીઝી, જોતા જ ખાવાનું મન થઈ ગયું ને ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. ઘરમાં બધાને બહુ જ ભાવશે. તમને આજની આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો
તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.